એક બહુ મોટું ગામ હતું, 15,000ની વસ્તીવાળું. તે ગામમાં ઠાકોરોના 4 મોટા મહેલા હતા. એમાં એક મહેલાની અંદર એક ઠાકોરભાઈનો મફત ગાળો મંજૂર થયો હતો. તેમને મફત ગાળો જે મહેલાનો મોટો ચોક હતો ત્યાં આપવામાં આવ્યો હતો. ત્યાં આગળ મફત ગાળાની અંદર પાયા ખોદ્યા, ગોળ ધોણા વેચ્યા, પાયા ચણતર ચાલુ થયું પાયા પૂરીને, અને ઢીંચણ બરાબર દિવાલો આવી હશે ત્યાં એક આગેવાન નીકળ્યા, ઠાકોર આગેવાન. અને તે વખતે જ્યારે ચણતર ચાલુ હતું ત્યાં પાયા ઉપર જ ઢીંચણ બે હાથ મૂકીને જેને ગાળો મળ્યો હતો તેના મોટા ભાઈ બેઠા હતા. ત્યાંથી આગેવાન નીકળ્યા. તેમણે કહ્યું કે અરે યાર, તમે અહીં વચ્ચે ઘર બનાવો છો ને તમને કોઈએ કંઈ કહ્યું પણ નહીં કે ભાઈ મફત ગાળો મંજૂર થયો છે, ગોળ ધોણા વેચીને અમે કામ શરૂ કર્યું છે, કોઈ શું કહેવાનું હતું? અને તેમણે એવું કહ્યું કે આ બગૈયો શું કરી લેવાની છે? બસ તે આગેવાન ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે આ વાત, મહેલો બહુ મોટો હતો, તેમણે આ વાત મહેલાના બધા ઠાકોરોને જણાવી. બધા ઠાકોરો એક થયા અને તેના પર સ્ટે લાવ્યા. ચણતર પર સ્ટે લાવ્યા પછી તે કેસ આગળ ચાલ્યો, નીચલી કોર્ટ, હાઈકોર્ટ, અને છેવટે સુપ્રીમમાં કેસ ગયો. સુપ્રીમમાં જ્યારે ખબર પડી ગામના લોકોને કે સામેવાળી પાર્ટી કેસ જીતી ગઈ છે, તેવા મેસેજ મળ્યા સુપ્રીમમાંથી ગામના ઠાકોરોને. તે વખતે સુપ્રીમમાંથી ઓર્ડર અહીં આવે તેના પહેલાં જ રાતે આ લોકોએ તે જે બનાવેલી હતી ને દિવાલો, તેની વચ્ચે, ગાળાની વચ્ચે બ્રહ્માણી માતાનું મંદિર બનાવી દીધું. તે મંદિર હશે તો જ ઘર બને ને. હવે તે મંદિર બ્રહ્માણી માતાનું હતું અને તે ઠાકોરોની કુળદેવી બ્રહ્માણી માતા હતી. તે મંદિર તૂટે કઈ રીતે? તોડે કોણ? હટાવે કોણ? છેવટે તે ઘર બનાવવાનું બંધ રહ્યું અને તે મંદિર આજની તારીખમાં પણ ત્યાં જ છે. હવે તમે વિચારી શકો છો કે એક શબ્દ પણ જો ખોટો બોલાઈ જાય ને આપણાથી, તો તેનું પરિણામ શું આવે છે તે આ વાત પરથી ખબર પડે છે. ખાલી તે ભાઈ એટલું જ કહ્યું હતું કે બગૈયો. બગાઈ એટલે ઢોરો જે બળદ હોય ને તેને બગાઈ પડે છે. મચ્છર જેવી બગાઈ આવે છે ને, લોહી પીવાનું કામ કરે છે પશુઓનું, તેને બગાઈ કહે છે. બહુ નાની આવે મચ્છર જેવી. અને તેવા કયા હતા ઠાકોરોને પેલા ઠાકોરે, અને બસ તેનું પરિણામ જ આવું આવ્યું. તે આજની તારીખમાં તમે જોઈ શકો છો. હું તમને ગામનું નામ દઈશ, જો તમારે જરૂર હશે તો. કયા ગામનો આ કિસ્સો છે તે હું તમને જણાવીશ. પરંતુ એક શબ્દ પણ જો આપણા મોઢામાંથી ખોટો નીકળી જાય ને, તો એનું પરિણામ કેટલું ખતરનાક આવે છે તે આ વાત ઉપરથી સાબિત થાય છે.